Disclaimer: this video is made for entertainment purpose only, it doesn't mean to hurt any. And don't take it seriously. અરે આ ટાઈટ કામ આવી છે, મારે તમને કહાની કહેવાની છે. વાહ, સાંભળો. એકવાર હું ને મારા પપ્પા બેઠા હતા હોલમાં, હતું ટીવી ચાલુ, ધીરા ધીરા ફોનમાં. આહા ના, ફોનમાં ક્યાંથી આ તો કવિતા થઈ ગઈ. વાહ ભાઈ વાહ. આ મૂકીને કવિતાનું ચાલુ કરું 2-3 દી પછી. મારા પપ્પા આમ એક ધારું મારી હમ મેં પપ્પા હા મુકાજો, તને વાંધો હોય કાંઈ? જોયા જ રાખી, જા તારથી થઈ કર લે. મેં પપ્પા આઈસા પણ હવે એટલા હું ગરમ થાવો. પછી મેં પપ્પા બોલ ને. મેં પપ્પા હમણાં બર્થડે પાર્ટી આવે તો દોસ્તારું આવવાના આવો ઘરે. એ કે દોસ્તારું આવે કે દોસ્તની? એક આવે. એ કઈ નાની ઉંમરની હે મોટી ઉંમર? એમ તો મોટી, ભલે આવતી. એને એકને જો, બીજા કોઈ નહીં. નોટ અલાઉડ. મેં પપ્પા બીજાઓને તો આવવા દો નહીં, કે બીજું કોઈ આપણી ઘરે આવ્યું તો તને પલંગ પર ઉડાવીને દબંગ બનીને તારી હારે જંગ કરીને તારા બધા અંગનો હું કટકટ 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 કરી નાખી. મેં પપ્પા હું ક્યાંથી શીખી આવ્યો તમે? ઇન્સ્ટાગ્રામ તંગે 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 તંગે. એ આ શું આવી ગયું તંગે તંગે? આમાં ક્યાંથી આવ્યું? પછી મેં પપ્પા વાંધો નહીં, તમારે જેવું કોણ થાય, નહીં આવે કોઈ, બસ. પછી દોસ્તારું કે હાલો આપણે ક્યાંક આમ ફરવા જાય, ગોવા જાય. તો કે તું તાર પપ્પાને પૂછી લેજે. ઈ કે મેં પપ્પાને પૂછવાનું હોય કે હું આવી ખદડા જેવી વાતો કરો, ખાલી ઇન્ફોર્મ કરવાનો હોય. પપ્પા હું જાઉં છું, થઈ કરી લેજે, નહીં સોરી કરી લેજો. રિસ્પેક્ટ પ્લસ આપવાની. પછી ગયો ઘરો. મને એમ તો બીક જ લાગતી હતી. ખાલી થાળી લઈને ગયો ને આમ કરતો, ટિંગ 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 ટિંગ. મારા પપ્પા ક્યાં થાળી ખાલી? મેં મારું મન તો ભરેલું છે ને પપ્પા. પપ્પા પાસે બેઠો પેલા. પપ્પા મને ઇગ્નોર કરતા હતા. મેં પપ્પા સાંભળો તો. પપ્પા સંભળાય છે, બેરો નથી હું. મેં પપ્પા એમાં રાયડું કાઢ નાખો. મેં પપ્પા મારે બહાર જવું. જા જાય કે તને મેં ના પાડી કોઈ દી? મેં પપ્પા આમ આગું જાઉં. ક્યાં જવું તારે? મેં ગુજરાતની બહાર જવું છે મારે. તારે મુંબઈ જવું? મેં ના ના, તો તારે બેંગ્લોરમાં જવું છે ભણવા બેટા. હવે હું એમ જો મારો દીકરો કેવું ભણેશ્વરી છે. મેં પપ્પા ભણવા નહીં. મેં કીધું પપ્પા તમે ન્યા છે શું ભૂગી ગયા બેંગ્લોર? મેં ગુજરાતની બહાર, હવે મુંબઈ થી થોડું આગળ. તો ઈ કે તારે ગોવા જવું છે? હા બેટા. મેં તો વાહ પપ્પા વાહ, આવા બાપ હોવા જોઈએ. તો કે ન્યા ઈ કે મારા 2 શ્રીફળ વધારતો આવી જાય. મેં કાં કે પપ્પા? ઈ કે ન્યા મંદિર છે, તને નથી ખબર? મેં શેનું? ઈ કે છે હવે મંદિર. મેં પપ્પા મને જ્યાં સુધીની મને નોલેજ છે ને ત્યાં સુધી ન્યા કોઈ મંદિર નથી. તઈ શું તારા બાપનું ન્યા શું ડાયટું છે? હે, ઘર ભેગી નો થા, કાલ સવારે કારખાને જવાનું છે. મેં કીધું ધોકા હુઆ હમેશા, ધોકા 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 ધોકા. પછી ગયા ફરવા, ફરીને આવતા રહ્યા. મારા પપ્પા ગયા વાંધો નહીં, આવો જ મેં કર્યો છે દાદા. પછી એકવાર ટીચર ને ત્યાં ગયા. ઓ હઈ ત્યાંથી ગયો એકવાર. પછી સ્કૂલે હે ને ટીચરે અમને બોલાવ્યો, મને બોલાવ્યો. મેં હે ને એક છોકરીને નંબર દીધો હતો. તો ટીચર કે કાલ તાર પપ્પાને તેડતો. મેં વાંધો ને મેડમ, તેડતા આવી, તમને જેમ મજા આવે. મારા પપ્પા મજા આવે તમને? એમ નહીં. મેં કીધું ઓમ હવે ભાઈ તમે ઊંધું સમજો બહુ. પછી લઈ ગયો મારા પપ્પાને. એમાં શું થયું, છોકરી હતી ને એના મમ્મી હતા બહુ મસ્તી, રૂપનો કટકો હતો. હે આ જિગ્નેશ કવિરાજ ક્યાંથી આવ્યું? લઈ ગયો મારા પપ્પાને. મારા પપ્પા ઓલી બાઈને જોઈને કે બેટા તારા મમ્મીની ઉંમરની છે. ઈ કે તારે નંબર દેવાય, આને નંબર તો મારે દેવાય. મેં પપ્પા તમે કરી લ્યો તો મારું એની છોકરીમાં સેટિંગ થઈ જાય. આપણે 2 બાપ દીકરો વારા ફરતી વારો જાઉં આમ ફરવા. બીજું નહીં હો. તો મેડમ કે કંટ્રોલ મજનુ કંટ્રોલ. આવા બાપ હોય તો દીકરા પછી કેવા હોય? આપણા પિતા હારે આવી વાતું હોય. તો તમને મારો વિડીયો કેવો લાગ્યો
જો ગમ્યો હોય તો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરજો અને બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવજો અને જિંદગીનો મજો લેજો, અને તો જિંદગી તમારો લઈ લે. મજો